નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે કે એક બાજુ ઉનાળાનું જે સતત પ્રમાણ વધી ગયું છે, ગરમીનું પ્રમાણ વધ્યું છે, હીટવેવ અત્યારે તો જે સતત વધી રહ્યા છે, પણ તેની સામે પ્રિકોશન્સ અત્યારે તો કયા કયા લેવામાં આવી રહ્યા છે તે એક સૌથી મોટો સવાલ છે. સાથે એક બાબત એ પણ અત્યારે તો જોવા મળતી હોય છે કે જ્યારે હીટવેવ વધતી હોય છે, જ્યારે ઉનાળો એટલે કે ગરમીનું પ્રમાણ વધતું હોય છે, ત્યારે ઘણા બધા વ્યક્તિઓને એટલી પણ ખબર નથી હોતી કે ના આ જે સમય છે તેમાં શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ, બોડીને હાઇડ્રેટ રાખવા માટે અત્યારે તો કઈ રીતના પગલાં લેવા જોઈએ. આપણે જ્યારે બોડીની વાત કરતા હોય તો તેમાં સ્કિનનું પણ એટલું જ ઇમ્પોર્ટન્સ છે. જ્યારે આપણે બહાર નીકળતા હોઈએ છીએ ત્યારે આપણી સ્કિનને ટેનિંગ જે થઈ જતું હોય છે તેને અત્યારે તો કેવી રીતે રોકવું જોઈએ, તેની અલગ અલગ બાબતો અને તેની સમજણ પણ અત્યારે તો હોવી બહુ જરૂરી છે. ઘણા બધા વ્યક્તિઓએ એમ ડાયરેક્ટ પોતાની જાતે જ ડૉક્ટર બની જતા હોય છે કે ના આટલું કરી લો એટલે આટલું બધું સારું થઈ જશે, એવી પણ બાબત ક્યાંક જોવા મળતી હોય છે, પણ એવું નથી હોતું. જાતે ડૉક્ટર બનો અને એના કરતાં કોઈને કન્સલ્ટ કરો એ સૌથી બેસ્ટ બાબત છે. કારણ કે તમને નથી ખબર હોતી કે ના તમને અત્યારે શું થતું હોય છે, શું નહીં થતું હોતું, પણ તેની સાથે ડૉક્ટરને ખબર હોય છે અને ડૉક્ટર એ જ પ્રમાણે પ્રિકોશન્સની સાથે પેલું ક્યાં પ્રિસ્ક્રિપ્શન પણ અત્યારે તો લખી આપતા હોય છે. એટલે પ્રિકોશન્સ ઇઝ બેટર દેન ક્યોર. હું આપ સર્વેને ફરી એકવાર કહું છું કે આ ઉનાળાની ઉપર જે આપણે આ ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ તમારા માટે અત્યારે તો ઘણી મહત્ત્વની છે અને તેને પ્રોપર અત્યારે તો સમજજો અને સાંભળજો, કારણ કે અત્યારના સમયમાં આ તમામ બાબતોની બહુ જરૂર પણ પડવાની છે. હીટવેવને લઈને ચર્ચા વિચારણા કરવી છે, ત્યારે આ ગરમીમાં સ્વાસ્થ્યનું કેવી રીતે ધ્યાન રાખશો તેના લઈને ચર્ચા વિચારણા કરવાની છે. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર નેહા પટેલ કે જેઓ ન્યુટ્રિશનિસ્ટ છે અને ડૉક્ટર કૃપા વ્યાસ કે જેઓ કોસ્મેટોલોજીસ્ટ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ. ડૉક્ટર નેહા, શરૂઆત હું આપનાથી કરવા માગીશ. જે પ્રમાણે આપણે હીટવેવની વાત કરીએ છીએ, હીટવેવમાં અત્યારે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે પાણી જેટલું વધારે પીએ આપણે એ અત્યારે તો બહુ સારામાં સારું છે, પણ પાણી પૂરતું છે કે પછી ORS, પછી છાશ, લીંબુ પાણી, નારિયેળ પાણી એ બધું પણ અત્યારે તો જે પીવું જોઈએ કે જેનાથી અત્યારે તો ઘણો લાભ પણ મળી રહે છે. શું કહેશો આપ તેને લઈને? પણ પાણી પીવાથી જે મોઢું સુકાઈ જાય છે એ શાંત થાય છે, પણ ખાલી એ પૂરતું નથી શરીરના ઓવરઓલ કંડક્શન માટે. એક નાનું ઉદાહરણ આપીશ કે જેમ કે તમારે ફોનની બેટરી લો થઈ ગઈ છે કે ડિસ્ચાર્જ થઈ ગયો છે, તો ખાલી કેબલ લગાવવાથી કામ નથી થતું, તમારે ઇલેક્ટ્રિસિટીનો સપ્લાય પણ જોઈએ છે. એ જ પ્રમાણે ખાલી પાણી પીવાથી બોડીમાં હાઇડ્રેશન મેન્ટેન નથી થતું, એમાં તમારે ઇલેક્ટ્રોલાઇટ પણ મેન્ટેન કરવા પડે, જેમ કે મીઠું છે, બરાબર. સોડિયમ પોટેશિયમ જો શરીરમાંથી નીકળી જાય છે તો એને તમારે પાછા લાવવા માટે ખાલી પાણી પૂરતું હોતું નથી. તો એના માટે તમારે અલગ અલગ બીજા પીણા એડ કરવા જોઈએ, જેમ કે છાશ છે કે ફુદીના વાળું શરબત છે, લીંબુ પાણી છે કે તમે નારિયેલ પાણી છે, એની અંદર અગર થોડું આદુ નાખી દેશો તો ઇમ્યુનિટી પણ વધી જશે. તો આવી રીતે જુદા જુદા પીણાનો ઉપયોગ કરશો જે નેચરલ પણ છે અને તમારા બોડીમાં મિનરલ્સ પણ જાળવી રાખશે અને તમારી ઓવરઓલ સ્ટેમિના, એનર્જી અને તમારા મસલ ક્રેમ્પ્સ આ બધાથી તમને બચાવી શકે છે. ઓવરઓલ એક જ આન્સર છે મારો કે પાણી પૂરતું નથી, પણ જુદા જુદા ફ્લેવર્ડ વોટર યુઝ કરો જે નેચરલ છે અને તમારા શરીરને એક ઇમ્યુનિટી બુસ્ટર પણ આપશે સાથે સાથે. ડૉક્ટર નેહા, સાથે એક બાબત એ પણ આપને પૂછવા માંગીશ કે ઘણી બધી વાર એમ લોકો કહેતા હોય છે કે ભાઈ અમે તો ગરમ પાણી જ કન્ઝ્યુમ કરતા હોઈએ છીએ, અમારે ઠંડુ પાણી નથી જોઈતું. તો શું અત્યારે તો એ પણ ક્યાંક યોગ્ય છે ખરી? ઘણી વખત એવું પણ થાય છે કે જેમ કે ગરમ તપેલી પર ઓઇલ નાખીએ તો વધારે હીટ જનરેટ થાય. તો આમાં બંને ટાઈપના લોકો હશે. એમના જો બોડીની જો રચના એવી હશે કે જો પાણી પીવાથી અંદર એસિડિટી વધે છે, ગેસની સમસ્યા વધે છે, તો એમને ટ્રાય કરી શકાય કે થોડું ઠંડુ પાણી પીને યા માટલાનું પાણી પીવાથી, હું રેકમેન્ડ નથી કરતી કે બરફનું પાણી, પણ અગર માટલાનું પાણી પીશે તો ઓટોમેટિક એ ઇન્ટરનલી કુલિંગનું કામ કરશે પેટમાં જઈને અને બોડીને ઇન્ટરનલી એક લેવલ પર રાખશે કે જેથી કરીને
બોડીની અંદર જે મેટાબોલિઝમ છે એ પણ શાંતિથી જળવાઈ રહેશે અને પાચન ક્રિયા ઈઝી થઈ જશે. સો આના માટે તમે કુલર્સ યુઝ કરી શકો અને એવા પદાર્થ પણ યુઝ કરો જેથી કુલિંગ સચવાઈ રહે, જેમ કે તરબૂચ છે, કાકડી છે, દહીં છે. સો આ આગળનું આનું સેવન કરવામાં આવે તો ડેફિનેટલી બોડીમાં કુલર્સની જેમ કામ કરશે. તો ગરમ પાણી પીવાને બદલે માટલાનું પાણી યુઝ કરશો તો યસ ડેફિનેટલી ઇન્ટરનલી તમારું બોડીની અંદર એસી ચાલુ રહેશે ગરમીમાં. બિલકુલ સાચી વાત છે અને એ જ પ્રમાણે અત્યારે તો આગળ પણ વધવું જોઈએ. ડૉક્ટર કૃપા, જ્યારે હીટવેવની વાત કરીએ છીએ, ગરમીની અત્યારે તો વાત છે, ત્યારે એમાં પણ સૌથી વધારે જે સ્કિનને પણ અસર અત્યારે તો જે થતી હોય છે અને તેમાં પણ સ્કિનમાં સૌથી પહેલાં અત્યારે તો કયા પ્રકારની અસર જોવા મળતી હોય છે? ડિહાઇડ્રેશન, ટેનિંગ કે પછી ઓઇલીનેસ? અત્યારે તો કેવા પ્રકારની જે સૌથી વધારે અત્યારે ક્યાંક જે પ્રોબ્લેમ્સ જોવા મળતા હોય છે સ્કિનમાં? જ્યારે હીટવેવની વાત કરીએ અથવા સમરની આપણે વાત કરી રહ્યા હોઈએ ત્યારે ઇન્ડિયન સ્કિન, વી આર ઇન્ડિયન્સ, સો ઇન્ડિયન સ્કિન હંમેશા પહેલા ટેન થઈ જાય. સો આપણી સ્કિનમાં જલન થવા લાગે, આપણને સ્ટિંગિંગ સેન્સેશન સ્કિનની અંદર આવવા લાગે અને ટેન થઈ જાય, એટલે કે શ્યામ પડવા લાગે સ્કિનનો કલર. મેલેનોસાઇટ એક્ટિવિટી વધી જાય, એના લીધે આપણે જેટલા એક્સપોઝ પાર્ટ છે જેમ કે ફેસ છે, ગળું છે, હાથ છે, બધા વધારે પડતા નોર્મલ ટોન કરતા શ્યામ થવા લાગે. સેકન્ડ, સ્કિનમાં પરસેવો વધારે થવાના લીધે ઘણા બધા સ્કિન ઇન્ફેક્શન્સ પણ સમરમાં વધતા હોય છે. અત્યારે અમારી જોડે વધારે પડતા કેસીસ ફંગસના આવતા હોય છે, પેરાસાઇટિક ઇન્ફેક્શન્સના આવતા હોય છે, તો એ પણ સમરમાં એક બિગેસ્ટ પ્રોબ્લેમ તો જોવા મળી રહ્યો હોય છે. એન્ડ ધ થર્ડ પ્રોબ્લેમ ઇઝ કે સ્કિનના જોડે જોડે હેર ફોલ છે, ફ્રીઝીનેસ ઓફ હેર છે, કે સ્કેલ્પના ઇન્ફેક્શન્સ છે, એ પણ પ્રોબ્લેમ્સ અત્યારે બહુ જોવા મળી રહ્યા છે. બિલકુલ સાચી વાત છે અને એમાં પણ એવું કહેવાય છે કે અત્યારે તો ક્યાંક ઘણા બધા વ્યક્તિઓને ખબર નથી હોતી કે ના ક્યાં કેવું શું અત્યારે તો યુઝ કરવું જોઈએ. મારો સૌથી પહેલો સવાલ તો એ પૂછવો છે કે દરેક લોકો એમ કહે છે કે ના અમારે સનસ્ક્રીન અત્યારે તો યુઝ કરવું છે, પણ સનસ્ક્રીન ક્યારે યુઝ કરવામાં આવે ને કેટલા પ્રમાણમાં યુઝ કરવું એ બહુ જરૂરી છે. જો સનસ્ક્રીન, યજ્ઞભાઈ, હું વાત કરું તો સનસ્ક્રીન એક બહુ મોટો ટોપિક છે. લોકોને એવું લાગે છે કે તડકો પડે તો આપણે સનસ્ક્રીન લગાવવું જોઈએ, પણ એઝ અ ડોક્ટર મારું રેકમેન્ડેશન એ છે કે તડકામાં તમે એક્સપોઝ નથી થતા, એટલે સન એક્સપોઝ નથી થતા, તમે ઘરમાં છો અને માઇલ્ડ સનલાઇટ છે તો પણ તમે સનસ્ક્રીન લગાવો. વાદળછાયું વાતાવરણ છે તો પણ તમે સનસ્ક્રીન લગાવો. તમે કશે ટ્રાવેલ કરી રહ્યા છો, સમરમાં ઘણા બધા લોકો ટ્રાવેલ પણ કરશે કે એક જગ્યાથી બીજી જગ્યાએ કોઈ સ્નોઈ એરિયામાં જાય છે અથવા તો જ્યાં ઠંડો પ્રદેશ છે ત્યાં જાય છે, તો પણ સનસ્ક્રીન લગાવવું જોઈએ. સનસ્ક્રીનમાં ઘણી બધી વેરાયટી હોય છે. અકોર્ડિંગ ટુ સ્કિન ટાઈપ અલગ અલગ સનસ્ક્રીન પણ હોય છે. તમારી જો ડ્રાય સ્કિન હોય તો તમારે જે ઓક્લુઝિવ સનસ્ક્રીન આવે છે, ક્રીમ બેઝ સનસ્ક્રીન આવે છે, એ લગાવવી જોઈએ. જો તમારી સ્કિન ઓઇલી છે, જે લોકોને પિમ્પલ્સ થાય, સમરમાં ખાસ કરીને પિમ્પલ્સના પ્રોબ્લેમ્સ પણ વધી જતા હોય, તો એવા લોકોએ ફ્લૂડ બેઝ, વોટર બેઝ સનસ્ક્રીન લગાવવી જોઈએ. કોમ્બિનેશન સ્કિન છે તો મેટિફાઈંગ સિલિકોન બેઝ સનસ્ક્રીન આવે છે, એ લગાવવી જોઈએ. અને સનસ્ક્રીન હંમેશા જ્યારે તમે સન એક્સપોઝ થવાના હોવ એના અડધો કલાક અથવા તો 20 મિનિટ પહેલા લગાવવી જોઈએ. તરત જ લગાવશો તો એની એફિકસી થોડી ઓછી થઈ જાય, એ એબ્ઝોર્બ જ ના થાય. થર્ડ પોઈન્ટ, સનસ્ક્રીનની ક્વોન્ટિટી હંમેશા 2 ફિંગર ક્વોન્ટિટી રાખવી જોઈએ. અમે પેશન્ટ્સને હંમેશા કહેતા હોય અપ્લાય 2 ફિંગર, ધ હોલ 2 ફિંગર ક્વોન્ટિટી ઓન ફેસ એઝ વેલ એઝ નેક. કારણ કે લોકો શું કરતા હોય, ખાલી ફેસને જ પ્રોટેક્ટ કરવા સનસ્ક્રીન લગાવતા હોય છે, પણ આપણું જે ગળું છે, કાન છે, આંખોના આજુબાજુનો એરિયા છે, હાથ છે, એ જે એક્સપોઝ થતા એરિયા છે એ પણ લોકો ભૂલી જાય છે. તો એ બધા એરિયામાં પણ સનસ્ક્રીન લગાવવી જોઈએ. બિલકુલ બિલકુલ. આપણે સનસ્ક્રીનને લઈને વધુ એક સવાલ પૂછીશ, પણ તેની પહેલાં ડૉક્ટર નેહા, જ્યારે ફૂડ્સની અત્યારે આપણે વાત કરતા હોય છે, આપણે એમ કહ્યું કે ના તરલ પાણીનો યુઝ કરવો જોઈએ, ORSનો પણ કરવો જોઈએ, છાશ ને બધું પણ અત્યારે તો જે કન્ઝ્યુમ કરવું જોઈએ, પણ તેની સાથે કયા એવા ફૂડ્સ છે કે જે બોડી ટેમ્પરેચરને નેચરલી અત્યારે તો કૂલ રાખતા હોય છે? લાઈક આપણે તરબૂચ હોય કે પછી પેલું કાકડી, દહીં કે અન્ય કઈ બાબતો એવી હોય કે ના જેને અત્યારે તો કન્ઝ્યુમ કરવામાં આવે કે જેનાથી બોડી ટેમ્પરેચર અત્યારે તો કૂલ રહે? જી, સો ફૂડમાં ચોક્કસપણે એટલું ધ્યાન રાખવું જોઈએ કે અત્યારે જે પ્રમાણની ગરમી પડી રહી છે એ પ્રમાણે ફ્રૂટ્સનું એક મીલ તો એવું જ હોવું જોઈએ જેમાં તમે ફ્રૂટ્સ ખાઓ, ચાહે સવારે હોય કે બપોરે હોય, પણ એક મીલ એવું હોવું જોઈએ કે જેમાં ફ્રૂટ્સ ખાવામાં આવે. તો ફ્રૂટ્સની અંદરથી તમને નેચરલી એક વોટર તો મળે જ છે, પણ એની સાથે સાથે મિનરલ્સ અને વિટામિન્સ પણ મળી જશે. તો ફ્રૂટ્સ તમારા માટે લાઇટ ટુ ડાયજેસ્ટ હોય છે, જેથી અંદર જે પાચન ક્રિયા છે
કેમ કે ગરમીમાં પાચન ક્રિયા ધીમી પડી જાય છે. તો આ પાચન ક્રિયાને મદદ કરવા માટે આપણે આ બોડીના થોડી જઠર છે કે આંતરડા છે, અને થોડા રિલેક્સ રાખવા માટે ફ્રૂટનો ઉપયોગ કરવો જોઈએ. એમાં પણ સ્પેશિયલી મેં કીધું કે તરબૂચમાં 80 to 90% વોટર હોય છે. એના સિવાય કાકડી છે, એમાં પણ સેમ અરાઉન્ડ 90% ઓફ વોટર હોય છે, જે તમારા બોડીને ઇન્ટરનલી ડિહાઇડ્રેશનમાંથી બચાવી શકે છે, જેથી હીટ સ્ટ્રોકની સામે મદદ લઈ શકાય છે. આના સિવાય જ્યારે પણ જમવા બેસીએ ત્યારે એ જોવાનું છે કે બહુ હેવી ખોરાક ના જાય. જેમ કે તમે એક સાથે ત્રણ અનાજ યુઝ કરતા હોય કે દાળ, ભાત, શાક, રોટલી પ્લસ અગર કોઈ બીજું, તો બહુ જ એક સાથે વધારે પડતું ખાવાનું ના ખાઈને જેટલું તમને ભૂખ હોય એનાથી એક સ્ટેપ પહેલા બંધ કરી દેવું જોઈએ. અને જ્યારે ભૂખ લાગે ત્યારે જ ખાવું જોઈએ. ઘણી વખત આપણને ભૂખ નથી લાગતી અને જમવા બેસીએ છીએ તો પછી એ બોડીમાં બ્લોટિંગ ઇસ્યુ ક્રિએટ થઈ શકે છે કે પાચન પ્રોપર થતું નથી. સો આના માટે લાઇટ ફૂડ લેવા જોઈએ, અને બેલનું પાણી છે કે અત્યારે હાલ મોર ઓવર લિક્વિડ્સ ને જ્યુસીસ યુઝ કરવા જોઈએ. અને હા, થોડા સાંજ પડે જો ખીચડી છે, ભાત છે, એની સાથે થોડું જ્યુસ કે સૂપ ઉમેરવામાં આવે, જ્યુસ મતલબ વેજીટેબલ જ્યુસ યા તો સૂપ, તો પણ તમને ચોક્કસપણે તમારી પાચન ક્રિયા પર ડેફિનેટલી તમને ઇફેક્ટ જોવા મળે છે. બીજો એક પ્રશ્ન આપણે છે કે જ્યારે આપણે તળેલું કે પછી બહારનું જે કન્ઝ્યુમ કરતા હોય છે તો તેમાં ખાસ કેવા પ્રકારનું ધ્યાન રાખવું એ બહુ જરૂરી છે. કારણ કે અત્યારના સમયમાં એવું છે કે વીકેન્ડમાં આપણે વીકડેઝમાં આપણે ગમે તેટલું ધ્યાન રાખીએ પણ વીકેન્ડ્સમાં બહાર તો જવું જ પડે, એના વગર તો અત્યારે ના ચાલે. અને પેલું કહેવાય ને કે ઇન્સ્ટાગ્રામની સ્ટોરી મૂકવા માટે કે એવી રીતે પણ જવું તો પડે અત્યારે તો બહાર. તો આપ તેને લઈને પણ શું કહેશો કે ત્યારે પણ અત્યારે કેવા પ્રકારનું ખાસ ધ્યાન રાખવું બહુ જરૂરી છે? જી, સો બહાર જવા વાળા જે પણ લોકો છે એમાં મોરઓવર ઓઇલી છે કે તીખું ખાવાનું છે, આ જનરલી બહારના મસાલા પણ એવા હોય છે, તો જેના લીધે બોડીની ઇન્ટરનલ મેટાબોલિઝમ વધી જવાથી ઇન્ટરનલ હીટ જનરેટ થાય છે. આના લીધે તમારી બોડીની અંદર ઇન્ટરનલી ઇમ્યુનિટી લો જાય છે. સો આનું ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ. આવા તળેલા કે ઓઇલી સ્પાઇસી પદાર્થો ઓછા લેવા જોઈએ. સ્પેશિયલી બહાર જઈએ છીએ એટલે કોફી, ચા, આનું સેવન પણ થાય છે. હવે જે ચા કોફીની વાત કરીએ તો એની અંદર ટેનિન્સ હોય છે, કેફીન હોય છે, જે એકચ્યુઅલી માઇલ્ડ ડાયરેટિકની જેમ કામ કરે છે, જે બોડીમાં પાણી ઓટોમેટિક ઓછું કરે છે. સાથે સાથે શુગરી ડ્રિંક્સ લેવામાં આવે છે. અત્યારે હાલ ગરમીથી બચવાના બહાને લોકો કોકા કોલા છે, થમ્સઅપ છે, કે કોઈ પણ કાઇન્ડના ઠંડા પીણા લે છે, જે ઠંડા પીણામાં શુગર પ્લસ કેફીન આ બધું આવતું હોય છે. સો આના લીધે શુગર પણ ડિહાઇડ્રેટ કરે છે બોડીને, અને કેફીન, ટેનિન આ બધું તમારા બોડીને માઇલ્ડ ડાયુરેટિકની જેમ કામ કરે. તો પાણી ઓછું થઈ જાય છે અને મિનરલ્સ પણ ઓછા થઈ જાય છે. તો આ બધું ફ્લશ આઉટ ના થાય એના માટે બહાર જઈએ તો એવી કોઈ ઓપ્શન ચૂઝ કરો કે જેથી કરીને તમને ઇઝી ટુ ડાયજેસ્ટ રહે. અને મેં જે પ્રમાણે તમને ડ્રિંક્સ કીધા છે કે છાશ છે, દહીં છે, લીંબુ પાણી, કોકોનટ વોટર છે, આનું ધ્યાન રાખો. અને ચા કોફી અગર લેવા પડે તો એની માત્રા મિનિમમ રાખવી જોઈએ. બિલકુલ સાચી વાત છે. એટલે તમને એવું પણ આપણે કહી શકાય ખરી કે ચા કોફીની જગ્યાએ મોસ્ટલી જ્યુસનો અત્યારે તો ઉપયોગ કરવો જોઈએ, અને જ્યુસી જે ફ્રૂટ્સ હોય એનો ઉપયોગ કરો તો પણ વાંધો તો ના આવે અત્યારે? કરો તો સૌથી બેસ્ટ છે, કેમ કે જ્યુસીસમાં તો તમે 2-3 ગ્લાસ જ્યુસ પી જશો તો ખબર નહીં પડે, પણ ઇટ્સ અગેન અ શુગર. કેમ કે જ્યુસ જ્યારે બની જાય છે ત્યારે ફ્રૂટ્સના ફાઈબર્સ નીકળી જાય છે, અને મોર ઓવર એમાં પણ ગ્લુકોઝની માત્રા વધી જાય છે. તો જ્યુસીસ પણ પીઓ તો થોડીક માત્રામાં જ પીવાના છે. અને સૌથી બેસ્ટ છે ફ્રૂટને ડાયરેક્ટ ખાવામાં આવે, જેથી તમારા માઉથની એક્સરસાઇઝ પણ પ્રોપર થાય છે, અને એનું બ્રેકેજ ઓફ ફૂડ પ્રોપર બ્રેકડાઉન થઈને તમારા પેટમાં જાય તો એક આખી પ્રોસેસ પ્રોપર જશે, અને જેથી તમારા બોડીને ઓટોમેટિક લિફ્ટ અપ કરશે. ઓકે જી. ડૉક્ટર કૃપા, એક સવાલ એ પણ, આપણે જ્યારે સનસ્ક્રીનની વાત કરતા હતા ત્યારે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે સનસ્ક્રીન કયું, SPF 30, SPF 50, એમાં પણ અત્યારે તો શું યુઝ કરવાનું, એક એવી પણ બાબત જે જોવા મળતી હોય છે. અને પેલું કહેવાય ને કે ના ભાઈ, આણે 30 યુઝ કર્યું તો મને પણ 30 ચાલશે, આણે 50 યુઝ કર્યું તો મને પણ 50 ચાલશે, એવું પણ ક્યાંક અત્યારે જોવા મળતું હોય છે. આપ તેના લઈને પણ શું કહેશો?
સનસ્ક્રીનમાં છે ને અત્યારે નંબર ઓફ વેરાયટીઝ આવી ગઈ છે. ઇન્ડિયન સ્કિન માટે મોસ્ટ સુટેબલ હોય છે SPF 50 અને PA++, એટલે કે એનું પ્રોટેક્શન જે લેયર છે એ PA++ જેટલું હોવું જોઈએ, અને SPF 50 મોર દેન ઇનફ છે ફોર ઇન્ડિયન સ્કિન. SPF 30 એટલું પ્રોટેક્શન નહીં આપે, કારણ કે ઇન્ડિયાનું વેધર હ્યુમિડ અને હોટ છે અને સન એક્સપોઝ વધારે ઇન્ડિયન્સ વધારે થતા હોય છે, એટલે SPF 50 ઇઝ નેસેસરી. થર્ડ થિંગ, અત્યારે સનસ્ક્રીનની અંદર ઘણી બધી વેરાયટી આવી ગઈ છે, જેમાં બ્લુ લાઇટ અને ઇન્ફ્રારેડ પ્રોટેક્શન લાઇટ વાળી પણ સનસ્ક્રીન આવી ગઈ છે માર્કેટની અંદર. તો અગર ઘણા લોકો અફોર્ડેબલ હોય છે, ફાઇનાન્શિયલી વેલ સેટલ હોય છે, એ લોકો એવી સનસ્ક્રીન પરચેસ કરી શકે કે જે SPF 50 હોય, PA++ હોય, બ્લુ લાઇટ અને ઇન્ફ્રારેડ રેડિયેશનને પણ પ્રોટેક્ટ કરતી હોય. અને અગર કોસ્ટ ઇફેક્ટિવ સેગમેન્ટમાં જવું હોય તો SPF 50 અને PA++, આ બે વસ્તુ એવી છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે ડેઇલી લાઈફમાં તમે યુઝ કરી શકો. બીજી એક વાત એ પણ કે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે મને સ્વેટિંગની બહુ અત્યારે જે પ્રોબ્લેમ છે, જો સ્વેટિંગ વધારે પડતું હોય ત્યારે સનસ્ક્રીન કેટલા સમય પછી રીએપ્લાય કરતા રહેવું એ બહુ જરૂરી છે? બહુ જ થાય કોઈ માણસને, અગર હાઇપરહાઇડ્રોસિસ છે અથવા તો કોઈ એવું પર્સન છે જેને ખાલી સમરમાં જ વધારે સ્વેટિંગની પ્રોબ્લેમ છે, તો એવા લોકોએ એવરી 2 અવર સનસ્ક્રીન અપ્લાય કરવું જોઈએ. કોઈ પણ સનસ્ક્રીનની એફિકસી 2 to 3 અવરમાં તો ખતમ થઈ જ જતી હોય છે. પણ અગર આપણે પ્રોટેક્શન પર્પઝ એવરી 2 અવર અપ્લાય કરીએ અને રીઅપ્લાય કરીએ તો એ વધારે પ્રોટેક્શન આપી શકે. અને સાથે સાથે ઘણા એવા મોઇશ્ચરાઇઝર્સ પણ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે જે ઓઇલ કંટ્રોલ અને સ્વેટ કંટ્રોલ પણ હોય છે. સાથે સાથે એવી સનસ્ક્રીન પણ અવેલેબલ છે જે સ્વેટ રેઝિસ્ટન્સ હોય છે. સો સિલિકોન બેઝ સનસ્ક્રીન છે કે મેટિફાઈંગ સનસ્ક્રીન છે. અમુક સનસ્ક્રીન એવી છે કે જે સ્વેટને પણ રેઝિસ્ટ કરે છે, એટલે અમુક કન્ડિશનમાં અગર રીઅપ્લાય નથી થઈ શકતું તે સનસ્ક્રીન તમારી સ્કિન જોડે સ્ટિક ટુ રહેશે, જે પ્રોટેક્શન તમને આપશે ચોક્કસ. એટલે રીઅપ્લાય તો બટ ઓલવેઝ નોન નેગોશિયેબલ છે અને એવરી 2 to 3 અવર કરવું જ જોઈએ. પણ અગર તમે એવી કન્ડિશનમાં છો કે જ્યાં રીઅપ્લાય નથી કરી શકતા, તો તમે સ્વેટ રેઝિસ્ટન્સ અને ઓઇલ કંટ્રોલ વાળી સનસ્ક્રીન યુઝ કરી શકો, જે સમરમાં વધારે ફ્રેન્ડલી હોય છે. બિલકુલ વાત છે. અને બીજો એક સવાલ એ પણ કે જ્યારે અત્યારના સમયમાં બધું સનસ્ક્રીન, મોઇશ્ચરાઇઝર ને બધું યુઝ કરી લીધું, ઘરે જ્યારે વ્યક્તિ પહોંચતા હોય છે તો ત્યારે એમ કહેવાય ને કે ના, ઘણા બધા એમ કહેતા હોય છે કે ના, હવે ઘરે શું કરવાનું પછી, કારણ કે બહાર ફરી લીધું, સનસ્ક્રીન ને બધું લગાવી દીધું, પછી ઘરે આવીએ જ્યારે આપણે ફેસ વોશ ને બધું કરીએ તો શું ફરી ઘર માટે પણ અત્યારે તો રીએપ્લાય કરી દેવાનું, કે પછી અત્યારના મોઇશ્ચરાઇઝર કે એવું કંઈ યુઝ કરી લઈએ તો ચાલે? આમાં છે ને યજ્ઞભાઈ, દરેકની સ્કિન પ્રમાણે અલગ અલગ સ્કિન કેર રેજીમ ડોક્ટર ગાઈડ કરતા હોય છે. પણ અગર નોર્મલ સ્કિનની હું વાત કરું કે જેને કોઈ ઇન્ફેક્શન કે કોઈ પ્રોબ્લેમ નથી, એવી સ્કિન વાળા વ્યક્તિઓએ ઘરે આવ્યા પછી અગર તમને સનબર્ન થયું, જસ્ટ એક્ઝામ્પલ, આજે સનસ્ક્રીન રીઅપ્લાય નથી કરી શક્યા અને તમે ઘરે આવ્યા અને તમને બર્નિંગ થાય છે, તમને એવું ફીલ થાય છે કે આજે બહુ જ સ્કિન રેડ થઈ ગઈ છે, ઇરિથમેટિસ સ્કિન છે, તો એવા કેસીસની અંદર ઘરે આવીને આઈસ એપ્લિકેશન કરો. યુ કેન અપ્લાય એલોવેરા જેલ ઓન ટોપિકલ લેયર. તમે સિમ્પલ ઘરની એલોવેરા જેલ યુઝ કરી શકો અને લાઇટ વેઇટેડ મોઇશ્ચરાઇઝર યુઝ કરો. મોઇશ્ચરાઇઝર પર મેન્શન જ હોય છે લાઇટ વેઇટેડ મોઇશ્ચરાઇઝર. અને સેરામાઇડ્સ અત્યારે બહુ કોમન ઇન્ગ્રેડિયન્ટ લોકો જાણતા જ હોય છે થ્રુ સોશિયલ મીડિયા. સેરામાઇડ્સ ઇઝ અ કોમન ઇન્ગ્રેડિયન્ટ કે જે સ્કિનના બેરિયરને પ્રોટેક્ટ કરે છે. તો અગર કઈ જ ના આઈડિયા આવે આપણને, તો સિમ્પલ આઈસ એપ્લિકેશન કરી શકાય, અગર આજના દિવસમાં જ તમે સન એક્સપોઝ થયા છો તો. અને જો તમે રૂટીન સન એક્સપોઝ નથી થતા, ઓફિસ વર્ક છે બટ સમર હીટ વેવ ચાલી રહ્યો છે, તો એવરી ડે સનસ્ક્રીન અપ્લાય કરો, લાઇટ વેઇટેડ મોઇશ્ચરાઇઝર અપ્લાય કરો, અને નાઇટના ટાઈમની અંદર તમે એન્ટીઓક્સિડન્ટ સીરમ્સ લાઈક વિટામિન સી સીરમ ઓર નિયાસિનામાઇડ સીરમ, અધર દેન કોઈ ડોક્ટરે આપેલા એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ છે એ પણ અપ્લાય કરી શકો. પણ જે દિવસે ખાસ કરીને વધારે સન એક્સપોઝ થયા છો, એ દિવસે એક્ટિવ સીરમ્સ અપ્લાય કરવાનું ટાળો. ખાલી મોઇશ્ચરાઇઝર અને આઈસ એપ્લિકેશન ઓર એલોવેરા એપ્લિકેશન યુ કેન અપ્લાય. સાચી વાત છે. ડૉક્ટર નેહા, એક બાબત એ પણ કે અત્યારના સમયમાં બાળકોને અત્યારે હવે વેકેશન મોડ જે સ્ટાર્ટ થઈ ગયું છે, સિનિયર સિટીઝન પણ છે, તો તેમના માટે અત્યારે તો સમર ડાયટ અત્યારે તો કેવી રીતનું હોવું એ બહુ જરૂરી છે? જી. સો બાળકોમાં એક વસ્તુ તો છે કે વેકેશન મોડ હોય છે, તો એ લોકો વધારે પડતું આઉટડોર્સ કરતા હોય છે કે રમતા હોય છે, જેથી એ લોકોને પાણી પીવાનું યાદ પણ નથી આવતું. એના સિવાય એ પણ થાય છે કે પાણી ભાવતું નથી. સો એવા સમયમાં આપણે બાળકોને અલગ અલગ ડ્રિંક્સ બનાવીને, હોમમેડ પણ અલગ અલગ ડ્રિંક્સ બનાવીને આપવા જોઈએ, જેથી મિલ્ક પ્રોડક્ટ્સ જે છે જેનાથી એમને પ્રોટીન
જેના લીધે રમવાનું સ્ટેમિના આવશે, ફોકસ આવશે અને ઓવરઓલ હાઇડ્રેશન પણ જળવાઈ રહે. સો આના સિવાય ડ્રિંક્સના સિવાય જેમ મેં હમણાં વાત કરી કે ફળોનો સમાવેશ વધારી દેવો જોઈએ બાળકોમાં. અને બીજી વસ્તુ છે કે જો ઇન્સ્ટન્ટ એનર્જીની જરૂર પડે તો કેળા છે કે જેગરી છે, મતલબ ગોળ અને ચણાની ચીક્કી છે, તો આવી રીતનો ઉપયોગ કરીએ તો બાળકોમાં સ્ટેમિના જળવાઈ રહે છે અને ફૂડ પણ લાઇટ હોવું જોઈએ. સિનિયર સિટીઝનની વાત કરીએ તો એ લોકો મોરઓવર દવાઓ પર ડિપેન્ડન્ટ હોય છે, યા તો ઘણા બધા સિનિયર સિટીઝનમાં આજની એક સમસ્યા છે કે એમને પાચન પ્રોપર થતું નથી. તો આવા ગરમીમાં એમને ઇઝીલી ફૂડ પોઈઝનિંગ થઈ જાય છે, જેથી ડાયરિયા થઈ જવા, વોમિટિંગ થવી, તો આ અત્યારે હાલ પેશન્ટ્સમાં જોવા મળે છે. સો આના માટે બને એટલું લાઇટ જમવું જોઈએ અને ફોર્સફુલી ખાવું ના જોઈએ. જેટલું બને એટલું લિમિટેડ જમવું જોઈએ. અને આમાં પણ સ્પેશિયલી સિનિયર સિટીઝને બહારનું ખોરાક ટાળીને હોમમેડ ફૂડ પર ફોકસ કરવું જોઈએ અને મેંદાનું સેવન ટાળવું જોઈએ. બને એટલું ઘરમાં બનતું હળવું અને ઓઇલ મસાલાથી થી થોડા દૂર રહીને સાત્વિક ભોજન જમવું જોઈએ. સાચી વાત છે કે જે અત્યારના સમયમાં અત્યારે આ બહુ જરૂરી પણ અત્યારે તો બની ગયું છે. દર્શક મિત્રો, એક બાબત એ પણ કહેવા માંગીશ કે તમે અત્યારે બહાર જાઓ કે એવું પણ કંઈ પણ અત્યારે તો બહાર ફરતા હો કે એવું કંઈક વર્ક હોય તો પણ બને ત્યાં સુધી સાત્વિક જે જમવાનું હોય ને તેની ઉપર ફોકસ કરજો, ના કે અત્યારે બહાર જે વડાપાઉં દાબેલી બધું મળતું હોય તેની ઉપર, કારણ કે તમારા માટે જ અત્યારે તો ઘણું સારું એવું છે. અને જ્યારે પણ બહાર નીકળો ત્યારે મહેરબાની કરીને બેગમાં 2 પાણીની બોટલ રાખજો, કારણ કે જે પેલું કે આ બોડી અત્યારે તો જે ડિહાઇડ્રેટ ના થઈ જાય ને તેના માટે બહુ જ સાચવણી આપણે જ રાખવી બહુ જરૂરી છે. ડૉક્ટર કૃપા, એક સવાલ આપણે એ પણ કે જ્યારે ટીનેજર્સમાં અત્યારે સમર એકને એ ઘણા બધા જે જોવા મળતા હોય છે, આપ તેને લઈને પણ શું કહેશો? તેમાં ખાસ કેવી રીતનું ધ્યાન રાખવું જોઈએ? પ્લસ ક્યાંક એવી પણ બાબત જોવા મળી રહી છે કે ડાર્ક સર્કલ પણ ક્યાંક જોવા મળતા હોય છે આ સમરમાં, એવી પણ બાબત સાંભળવા મળી છે, આપ તેને લઈને પણ શું કહેશો? એકનેની અગર હું વાત કરીશ યજ્ઞભાઈ, ટીનેજર્સમાં કોમન છે. એનું રીઝન છે કે ટીનેજર્સ, જેમ નેહા મેડમે કીધું એમ, કે બહારનું ખાવાનું સમરમાં વધારે અગર થાય તો પણ એકને થઈ શકે, કારણ કે બોડી હીટ જનરેટ કરે તો પિમ્પલ્સ કોમન વસ્તુ છે. તો બહારનું ના જ ખાવું જોઈએ. અને જેમ મેં કીધું એમ કે આઈસ એપ્લિકેશન કરી શકાય. અમુક એવી ટોપિકલ એન્ટીબાયોટિક્સ જેલ આવે છે જે નોર્મલી મેડિકલ સ્ટોર્સમાં કે એવી ઓટીસી પ્રોડક્ટ મળી રહેતી હોય છે, એ રાતના ટાઈમે અપ્લાય કરી શકાય. સાથે સાથે ફ્રૂટ્સ ખાવાનું વધારવું જોઈએ, બીકોઝ ફ્રૂટ્સ હેવિંગ એન્ટીઓક્સિડન્ટ્સ કે જે નવા પિમ્પલ અને નવા બ્રેકઆઉટ જે થતા હોય એમાં હેલ્પફુલ થઈ શકે. અને જે ફેસવોશ આવે છે એ ફેસવોશ એવા યુઝ કરવા જોઈએ કે જે ડીપ ક્લિન્ઝિંગ કરે, જસ્ટ લાઇક સેલિસિલિક એસિડ વાળા ફેસવોશ, અધર દેન ગ્લાયકોલિક એસિડ વાળા ફેસવોશ, જે ફેસવોશ સ્કિનના પોર્સને ડીપલી ક્લીન કરે. એટલે જે વધારે પડતો પરસેવો કે ડેડ સ્કિન સેલ્સને સિબમ જે કલેક્ટ થયું હોય સ્કિનની અંદર, એ સ્કિનને ક્લીન કરી શકે. સો એવા ફેસવોશ અને લાઇટ વેટેડ મોઇશ્ચરાઇઝર લાઇક નિયાસિનામાઇડ વાળું મોઇશ્ચરાઇઝર એ વધારે હેલ્પફુલ થઈ શકે સમર એકને પ્રોબ્લેમની અંદર. અને ડૉક્ટર, લાસ્ટ એન્ડ ફાઇનલ સવાલ, જો આપણે આમ તમે તો જેમ કહ્યું કે ના તરત બધાની સ્કિન અલગ અલગ હોય અને એ પ્રમાણે ક્યાંક અલગ અલગ જે કેર કરવી બહુ જરૂરી છે, પણ આપણે ઇન જનરલ વેમાં જોવા જઈએ તો દરેક લોકો માટે આપણે સ્કિન કેર આ સમર માટે એને તેને લઈને શું કહેશો આપ બધા જનરલી, કે ના અત્યારે તો કેવી રીતે શું અત્યારે ફોલો કરવું જોઈએ તેના માટે? લાસ્ટ એન્ડ ફાઇનલ 30 સેકન્ડ. જી, જેમ મેં કીધું એમ, અગર નોર્મલ સ્કિન છે કે જેમ જે નથી બહુ ઓઇલી અને નથી બહુ ડ્રાય, તો એવી સ્કિન માટે સવારે સનસ્ક્રીન લગાવો. સનસ્ક્રીન પહેલા હંમેશા મોઇશ્ચરાઇઝર લગાવો. મોઇશ્ચરાઇઝર લાઇટ વેટેડ રાખો, સિમ્પલ કન્ટેન્ટ્સ રાખો, જેમ કે નિયાસિનામાઇડ છે, ગ્લિસરીન છે, ઓર પોલીવિનાઇલ ગ્લાયકોલ છે, એવા કન્ટેન્ટ છે જે હેલ્પફુલ થઈ શકે એવા કન્ટેન્ટ રાખો. એને ટોપઅપ કરો સનસ્ક્રીન સાથે. સનસ્ક્રીનનો SPF 50 રાખો અને PA+++ રાખો. અને ફેસવોશ યુઝ કરો તો ફેસવોશ હંમેશા માઇલ્ડ અને જેન્ટલ ક્લિન્ઝર યુઝ કરવું જોઈએ, અથવા તો ગ્લાયકોલ વાળા ફેસવોશ યુઝ કરી શકાય. નાઇટના ટાઈમની અંદર પણ સિમ્પલ મોઇશ્ચરાઇઝર લગાવી શકો. અગર તમને કોઈ પ્રોબ્લેમ છે કે ટેનિંગ છે કે એવો પ્રોબ્લેમ છે કે પિમ્પલ્સ છે, કોઈ બ્રેકઆઉટ છે કે બ્લેકહેડ્સ છે, તો એવા માટે તમે વિટામિન સી સિરમ નાઇટના ટાઈમે યુઝ કરી શકો, અથવા તો નિયાસિનામાઇડ તમે નાઇટના ટાઈમે યુઝ કરી શકો. સો આ સિમ્પલ સ્કિન કેર રેજીમ છે જે બધા લોકો યુઝ કરી શકે વિધાઉટ એની સાઇડ ઇફેક્ટ્સ.
બિલકુલ સાચી વાત છે. ડૉક્ટર કૃપા અને ડૉક્ટર નેહા બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે જે ડૉક્ટર નેહા અને ડૉક્ટર કૃપા દ્વારા જે જણાવવામાં આવ્યું કે ના પોતપોતાની હેલ્થ અત્યારે કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ, ગરમીનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે, એટલે મહેરબાની કરીને આપણે જાતે જ અત્યારે તો પોતાની બોડીને અત્યારે સારી રાખવાનો જે પ્રયત્ન કરો છો, અને મહેરબાની કરીને બહારનું ખાવાનું અત્યારે થોડું એવોઇડ કરજો, તમારા માટે જ ઘણું સારું છે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.